શું વર્લ્ડ વોર 3 થવાની શક્યતાઓ છે કે શું વર્લ્ડ વોર 3 થવાની સંભાવનાઓ છે? નમસ્કાર, હું છું આપણી સાથે કિશન તિવારી અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. આજે આપણે વાત કરવાના છીએ એક અહેમ મુદ્દા પર, જે હિસાબે છેલ્લા થોડા સમયથી આપણે જોઈ શકતા છીએ કે વર્લ્ડમાં ક્યાંક ને ક્યાંક આખા વિશ્વભરમાં યુદ્ધની પરિસ્થિતિઓ ચાલી રહી છે અને એના જ વચ્ચે હાલ જે મોટા સમાચારો જે સામે આવી રહ્યા છે તેમાં ઈરાન અને ઇઝરાયલ વચ્ચેનું જે યુદ્ધ હતું તેમાં હવે યુએસ તરફથી બી યુએસ જે ઇઝરાયલ સાથે મળીને જે અત્યારે હુમલાઓ કરવામાં આવી રહ્યા છે ઈરાન ઉપર, અને સતત જણાવી દઈએ કે છેલ્લા 24 કલાકમાં આશરે 1200થી વધારે ત્યાં એમના ડ્રોન મારફતે એમના ઉપર હુમલો કરવામાં આવ્યો છે. ઈરાન ઉપર હુમલો જે થયો છે તેમાં ઈરાનના મેઇન જે પ્રધાન હતા તેનું પણ મોત નીપજ્યું છે અને હાલ આ બધા તમામ મોટા સમાચારો છે આમાં જણાવી દઈએ. આજે આપણે વાત કરીશું આજે આખું સમગ્ર ઘટના છે, સમગ્ર જે યુદ્ધ છે તે કયા કારણોસર ચાલુ થઈ હતી અને અત્યાર સુધીમાં એ કયા મુદ્દે સુધી પહોંચી છે તે તમામ મુદ્દા પર આજે આપણે ખાસ વાત કરીશું. સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ તો ઈરાન અને ઇઝરાયલ વચ્ચેનું જે યુદ્ધ છે તે કયા કારણોસર ચાલુ થઈ છે તેના વિશે. તો સૌથી એમાં મહત્વનું છે કે ન્યુક્લિયર પ્રોગ્રામ, એટલે કે સૌથી ફર્સ્ટ જે દાવો કરવામાં આવી રહ્યો છે કે ઈરાન જે છે તે ન્યુક્લિયર પ્રોગ્રામ બનાવવાનું હતું અને તેના કારણે એને ડામવા માટે, એને રોકવા માટે અમેરિકા અને ઇઝરાયલ મળીને એમના ઉપર કાર્યવાહી કરી છે. સમગ્ર કાર્યવાહી કરવામાં આવી છે. અમેરિકાને શંકા છે કે પરમાણુ હથિયાર જે છે ઈરાન જે છે તે પરમાણુ હથિયાર બનાવી રહી છે અને તે શંકાના આધારે એનો જે પ્રયાસ હતો તેને રોકવા માટે, પર્યાપ્ત વીજળી જે ઉત્પાદન માટે હતું તેને રોકવા માટે ખાસ કરીને આ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી છે. પરંતુ જણાવી દઈએ કે ઈરાનનું કહેવું છે કે આ જે સમગ્ર પરમાણુનું જે એમને તરફથી આક્ષેપો કરવામાં આવ્યા છે તે પરમાણુ હથિયારો માટે નહીં, પરંતુ એમના જે જરૂરી સંસાધનો છે નવી તકનીકી વિકાસ માટે, ખાસ કરીને વીજળી ઉત્પાદન ક્ષમતા વધારવા માટે આ તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી હતી તે ઈરાનનું કહેવું છે. પરંતુ જણાવી દઉં કે અમેરિકા અને ઇઝરાયલનું એવું માનવું છે કે જે ઈરાન છે તે પરમાણુ હથિયાર બનાવવાની તૈયારીમાં હતો, તે તૈયારી કરી રહ્યો હતો અને એને રોકવા માટે આ લોકોએ ઘણી વખત ચેતવણી પણ આપી હતી અને જ્યારે ઈરાન નહીં માન્યો ત્યારે ઈરાન પર હુમલો કરવામાં આવ્યો છે. હવે બીજી આપણે વાત કરીએ તો બેલિસ્ટિક મિસાઇલનો મુદ્દો છે. બેલિસ્ટિક જે મિસાઇલ છે તેનો સમગ્ર મુદ્દો છે, જેમાં પરમાણુ કરારની વાટાઘાટોમાં ઈરાનનો જે મિસાઇલ છે તે કાર્યક્રમોને સૌથી મોટો અવરોધ બની રહ્યો છે. એટલે કે બેલિસ્ટિક મિસાઇલનું તેની સુરક્ષા માટે જરૂરી અને આ મુદ્દે કોઈ સમજૂતી નહીં થશે તે આ ઈરાનનું કહેવું છે. અમેરિકાનું કહેવું છે કે આ પરમાણુ કરાર જે છે તે પરમાણુ કરારોને વાટાઘાટોમાં ઈરાનનો જે મિસાઇલ છે તે કાર્યક્રમ સૌથી મોટો એમાં અડચણરૂપ થઈ રહ્યો હતો અને ઈરાનનું એવું કહેવું છે કે આ એમની આંતરિક સુરક્ષા માટે સૌથી મહત્વનું છે, એટલે આમાં કોઈ પણ જાતનું સમજૂતી એ લોકો નહીં કરશે. ત્રીજી જે મહત્વની વાત છે તેના વિશે આપણે વાત કરીએ તો ઇઝરાયલને લઈને સંઘર્ષ જે ચાલી રહ્યો છે તેના વિશે. અમેરિકા ઇઝરાયલનો સૌથી મોટો સમર્થક છે અને તેના કારણે જ ક્યાંક ને ક્યાંક આ પ્રકારે જે અત્યારે હાલ યુદ્ધની જે પરિસ્થિતિ સર્જાઈ છે, જે આપણે જોઈ શકતા છીએ કે સતત જે યુદ્ધ ચાલી રહ્યો છે તે આના કારણે છે, કારણ કે અમેરિકા ઇઝરાયલનો સૌથી મોટો સમર્થક છે જે ઈરાનને જરાય પસંદ નથી અને જેના કારણે જ ઈરાન તરફથી આ સમગ્ર હુમલો કરવામાં આવ્યો. જે ઇઝરાયલ છે તે ઇઝરાયલે પણ આ તમામ જે હુમલાઓ કર્યા હતા ઈરાન ઉપર. આપણે વાત કરીએ તો ઇઝરાયલનો ખુલ્લેઆમ વિરોધ કરે છે અને તેના ઉપર ક્ષેત્રમાં અસ્થિરતા ફેલાવવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. ઈરાનનું કહેવું છે કે જે ઇઝરાયલ છે તે ક્યાંક ને ક્યાંક એમની શાંતિ બગાડવાનો પ્રયાસ કરી રહી છે, તે પ્રકારે એમના ઉપર આક્ષેપો કરવામાં આવ્યો છે. પરંતુ હું જણાવી દઉં કે અમેરિકા અને ઇઝરાયલ તરફથી એવું કહેવામાં આવી રહ્યું છે કે ઈરાન જે પરમાણુ શક્તિ, જે પરમાણુ હથિયારો બનાવવાની તૈયારીમાં હતો તેને રોકવા માટે એ લોકોએ ચેતવણી પણ આપી હતી. ઘણીવાર એમની સાથે વાત કરવાનો પણ તે લોકોએ સંપર્ક સાધવાનો પણ પ્રયાસ કર્યો, પરંતુ એ તમામ નિષ્ફળ જતા છેલ્લે આ લોકોને આ પગલાં ભરવા પડ્યા. હવે આપણે વાત કરીએ તો ઈરાન ઇઝરાયલ વચ્ચે જે વિવાદ છે તેમાં મિડલ ઇસ્ટની દખલગીરી, એટલે મિડલ ઇસ્ટમાં દખલગીરીને લઈને પણ ત્યાં આ મુદ્દો છે. અમેરિકાનો આરોપ જે છે તે સૌથી મહત્વનો છે. અમેરિકાનો આરોપ છે કે ઈરાન ઇરાક, સિરિયા,
લેબનોન અને યમન જેવા દેશોમાં તેમના મોટા પાયે એમના જે સમર્થકો છે, તેમના જે જૂથો છે તેને સપોર્ટ કરી રહી છે, તેને સમર્થન આપી રહ્યો છે. અને એ સમર્થનના થ્રુ એ લોકોએ આખા દેશ વિદેશભરમાં ક્યાંક ને ક્યાંક ગેરરીતિઓ એ લોકો કરતા આવ્યા છે. અને આ ગેરરીતિઓને જ ખાસ કરીને રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. હવે વાત કરીએ આપણે ઈરાનની. ઈરાન શું કહી રહ્યું છે આ મુદ્દા પર? તો ઈરાનનું કહેવું છે કે પોતાના હિતો માટે અને એમના સહયોગીઓની રક્ષા કરવા માટે તે આ પગલું ભરી રહ્યું છે. હવે આર્થિક પ્રતિબંધો વિશે આપણે વાત કરીએ તો આર્થિક પ્રતિબંધોમાં એવું છે કે અમેરિકાએ ઈરાન પર કડક આર્થિક પ્રતિબંધો પણ લાદ્યો હતો અને તેમના ઉપર જેનાથી તેની અર્થવ્યવસ્થા પર ગંભીર અસર પણ થઈ હતી. અને તેના જવાબમાં ઈરાન પર ક્યારેય પોતાના પરમાણુ કાર્યક્રમો કરવા અથવા તો કડક એને જે નિવેદનો આપવા માટે તેના જવા માટે આ પગલું ભરવામાં આવ્યું હતું. અને આ પગલાં જે અત્યારે હાલ આપણે જોઈ શકતા છીએ કે આ સમગ્ર જે ઘટનાક્રમ ચાલી રહ્યું છે તે કયા કારણોસર છે તે મુદ્દા પર હું તમને જણાવી રહ્યો છું. હવે ઈરાન પર સૌથી મોટો સૈનિક હુમલો જે કરવામાં આવ્યો છે તે હુમલા વિશે આપણે વાત કરીએ તો આ હુમલામાં યુએસ અને ઇઝરાયલની સંયુક્ત જે વાયુ અને રડાર સેનાએ આ હુમલો સ્ટ્રાઇક દ્વારા ઈરાન ઉપર ત્યાં હુમલો કરવામાં આવ્યો છે. ત્યાં ઉચ્ચ નેતાઓને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. એટલે ઈરાન પર જે હુમલો કરવામાં આવ્યો છે, ઈરાનના જે મોટા નેતાઓ હતા ત્યાં એ લોકોના નેતાઓ પર હુમલો કરવામાં આવ્યો છે. એક રિપોર્ટના હિસાબે આપણે વાત કરીએ તો ગઈકાલની વાત છે કે ઈરાનમાં ઘણા બધા મોટા નેતાઓ જ્યારે એક સાથે મિટિંગ કરી રહ્યા હતા, જ્યારે એ લોકોની જે મિટિંગની જગ્યા હતી તે જ જગ્યા પર અમેરિકા અને ઇઝરાયલ તરફથી ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. અને જે હુમલામાં ત્યાં એમના ઘણા બધા મોટા જે નેતાઓ હતા તે લોકોનું મોત નીપજ્યું હતું. હવે આપણે વાત કરીએ તો ઈરાનના સુપ્રીમ નેતાઓ અને સુપ્રીમ નેતા જે છે તે અયાતુલ્લા ખામનેઈનું મોત નીપજ્યું છે. આ ત્યાં ઈરાનના સૌથી સુપ્રીમ નેતા હતા જેનું મોત નીપજ્યું છે. હું જણાવી દઉં, સેનાએ કહ્યું છે કે ઈરાનના સુપ્રીમ નેતા અયાતુલ્લા અલી ખામનેઈનું ખાસ ત્યાં ઓપરેશનમાં મોત નીપજ્યું છે. એટલે આ સેનાનું કહેવું છે. મરણ પછી ઈરાનની પ્રજાએ રાષ્ટ્રીય શોક વ્યક્ત કરી છે. 40 દિવસનું રાષ્ટ્રીય શોક વ્યક્ત કરવામાં આવી છે અને ત્યાં જાહેર પણ કરવામાં આવી છે. જે રજાઓ 5 દિવસની રજાઓ જાહેર કરવામાં આવી છે, 40 દિવસનું રાષ્ટ્રીય શોક ત્યાં જાહેર કરવામાં આવ્યો છે. હવે આપણે વાત કરીએ તો ઈરાનમાં 3 જે લોકો છે તે લોકો હવે સુપ્રીમ લીડરનું કામ સંભાળશે. કારણ કે જે ઈરાનના હું જણાવી દઉં કે સુપ્રીમ જે નેતા હતો ખામનેઈ તેનું મોત નીપજ્યું છે. અને એ મોત પછી હવે આગળ શું થશે તેના વિશે હું હવે તમને જણાવી રહ્યો છું કે એમના મોત પછી હવે આ જે 3 લોકો છે તે 3 લોકો હવે સમગ્ર કાર્યભાર સંભાળશે ત્યાંનો. 3માં કોણ કોણ તે બી હું તમને જણાવી દઉં. રાષ્ટ્રપતિ જે છે તે મસૂદ પઝેશ્કિયન તે હવે ત્યાં કાર્યભાર સંભાળશે. ન્યાયપાલિકાના પ્રમુખ ગુલામ હુસૈન મોહસેની એજઈ એટલે આ હવે કાર્યભાર સંભાળશે. અને ત્રીજું જે થર્ડ છે તે ગાર્ડિયન કાઉન્સિલના એક કાયદાના નિષ્ણાત છે. એટલે હવે આ 3 જણા મળીને આગળનું સમગ્ર કાર્યભાર સંભાળશે. હવે એક વસ્તુ એ પણ જે સામે આવી રહી છે, ઈરાનનું એવું કહેવું છે કે હવે જે હુમલો થશે તે સમગ્ર લોકો માટે અને ખાસ કરીને ઇઝરાયલે ક્યારે વિચાર્યું પણ ન હોય તે પ્રકારનો હવે હુમલો કરવામાં આવશે. પરંતુ એના વચ્ચે જ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ અમેરિકન પ્રેસિડેન્ટ તરફથી એક સ્ટેટમેન્ટ જે સામે આવ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પનું એવું કહેવું છે કે હવે જો ઈરાન રોકાશે નહીં અને એ જો હજી બી અટેક કરશે તો હવે એના ઉપર એવી કાર્યવાહી થશે કે એણે સપનામાં પણ નહીં વિચાર્યું હોય. એટલે હવે આ મુદ્દો જે છે તે સમગ્ર મુદ્દો હવે આગળ કઈ રીતે જશે, ક્યાં જશે તે હવે જોવા જેવું રહેશે. કારણ કે આજે એક યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ છે અને આપણે સૌ જોતા છીએ છેલ્લા થોડાક વર્ષોથી. જે હિસાબે હું વાત કરું તો આપણે વાત કરીએ રશિયાની, તો રશિયાની યુક્રેનનું જે યુદ્ધ ચાલી રહ્યું હતું તે છેલ્લા 3-4 વર્ષથી સતત એ લોકોનું યુદ્ધ ચાલુ જ છે. એના વચ્ચે હવે ઈરાન અને આ ઇઝરાયલનું જે યુદ્ધ છે તે પણ ચાલુ છે. એક તરફ વાત કરીએ આપણે તો અફઘાનિસ્તાન અને પાકિસ્તાન એમનું પણ યુદ્ધ હવે ચાલુ છે. એટલે આ રીતે જે એક દેશો જે છે તે સમગ્ર દેશ ક્યાંક ને ક્યાંક યુદ્ધની પરિસ્થિતિમાં ધકેલાઈ રહી છે તે પ્રકારે પણ જોવા મળી રહ્યું છે. અને એમાં ઘણા બધા બીજા દેશો જે છે તે લોકોનું પણ ક્યાંક ને ક્યાંક નુકસાન છે. કારણ કે આજે ઇઝરાયલ અને યુએસની જે આર્મી છે તેને ઈરાન ઉપર જ્યારે હુમલો કર્યો તે ઈરાન તરફથી
દેશો ઉપર 9 અલગ અલગ દેશો ઉપર હુમલો કરવામાં આવ્યો છે, કારણ કે યુએસનું જે બેઝ છે, એરબેઝ છે, એ લોકોનું આર્મી કેમ્પ છે, ત્યાં હુમલો કરવામાં આવી રહ્યો છે અને એને ટાર્ગેટ કરવાની ચક્કરમાં હું તમને જણાવી દઉં કે બીજા 8 દેશો ઉપર પણ હુમલો કરવામાં આવ્યો છે. તો આ એક મોટી ઘટના છે. હવે આપણે વાત કરીએ ઈરાનમાં ખામનેઈ અલી લારીજાનીને ઈરાનનું સુરક્ષિત જવાબદારી સોંપવામાં આવી છે. એટલે હવે આગળ જે હિસાબે કાર્યવાહી થશે, અલી ખામનેઈએ અમેરિકાના સંભવિત હુમલાના ખતરાને ધ્યાનમાં રાખીને એમણે ઓલરેડી પહેલાથી જ ત્યાં કાર્યભાર અલી લારીજાનીને પહેલેથી જ એક ત્યાં મહત્વપૂર્ણ જવાબદારી સોંપી હતી કે જો કદાચ એમને પણ ખબર હતી કે જે હિસાબે અત્યારે યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી છે તેના વચ્ચે જ જો કદાચ આ પ્રકારે કોઈ પણ ઘટના થાય તો આગળ કઈ રીતે અને કોણ કાર્યભાર સંભાળશે તેના માટે એમણે પહેલાથી જ જવાબદારી સોંપી દીધી હતી. હવે આપણે વાત કરીએ સુરક્ષા અને રાજનીતિક જે છે તે નક્કી કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી ચૂક્યા છે. આમની જે વાત થઈ, આપણે જે વાત કરતા હતા તેમાં હવે આપણે વાત કરીએ તો સમગ્ર પ્રદેશભરમાં તાણ અને પ્રભાવિત એટલે જે પ્રતિભાવ હવે જે આવી રહ્યો છે, હાલની પરિસ્થિતિ જે છે તે સમગ્ર મધ્ય પૂર્વની હવાને વધુ અનિશ્ચિત જે બનાવી દીધો છે અને જેમાં ખાસ કરીને પાકિસ્તાન સુધીના જે માનવ જીવન અને આર્થિક નુકસાની વેઠવાનો પણ વારો આવી શકે છે. હું તમને વારંવાર એ જ જણાવી રહ્યો છું કે આ ઈરાન અને ઇઝરાયલનું જે યુદ્ધ છે, ઈરાન અને ઇઝરાયલનું યુદ્ધ ક્યાંક ને ક્યાંક હવે દિવસે ને દિવસે વધતો જ જઈ રહ્યો છે અને આ યુદ્ધના ચક્કરમાં હજી બીજા કેટલાક દેશો એમાં ઉમેરાઈ જશે અને કેટલા દેશોમાં નુકસાન થશે તે આવનારો હવે સમય બતાવશે. કારણ કે જ્યારે ઇઝરાયલ અને યુએસ આર્મી તરફથી જ્યારે ઈરાન ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, ઈરાને જે પડતો જે જવાબ આપ્યો છે, વળતો જવાબ આપ્યો છે, તેમાં એને બીજા 8 દેશોને જે સમગ્ર ઉમેરી લીધો છે અને 8 દેશો પર જે હુમલો કરવામાં આવ્યો છે એમાં સૌથી મહત્વની વાત એ છે કે દુબઈ એરપોર્ટને પણ નિશાનો બનાવવામાં આવ્યો છે. દુબઈમાં બુર્જ ખલીફા નજીક પણ એક ત્યાં ડ્રોન જે બ્લાસ્ટ થઈ હતી. એટલે ડ્રોન આ પ્રકારની સમગ્ર ઘટનાઓ છે. હવે આપણે વાત કરીએ તો આજે પ્રાદેશિક અને એ જે સમગ્ર સંઘર્ષ છે તે સમગ્ર સંઘર્ષમાં આગળ શું થવાનું છે, આગળ સમગ્ર સંઘર્ષ કઈ રીતે થશે, ઇઝરાયલ અને ઈરાનનું જે યુદ્ધ છે તે યુદ્ધમાં કઈ રીતે આગળ શું થઈ શકે છે તેના ઉપર હવે આપણે વાત કરીશું. વાત કરતા હતા, હવે તો હું તમને એ જણાવી દઉં કે ઈરાને જે વળતો પ્રહાર કર્યો હતો તે કયા કયા દેશો ઉપર તેણે હુમલો કર્યો તેના વિશે હું તમને વાત કરાવું છું. ઈરાનનો વળતો હુમલો જે છે તે ઇઝરાયલ સહિત 9 દેશો ઉપર હુમલો કર્યો હતો. તેમાં હું તમને જણાવી દઉં, આ સિરિયા, ઇઝરાયલ, જોર્ડન, ઇરાક, કુવૈત, બહેરીન, કતર, સૌદી અરેબિયા, યુએઈ, આ સમગ્ર આ જે દેશો છે તે 8 થી 9 દેશો ઉપર તેને હુમલો કર્યો છે. યુએઈમાં જે શહેરની આપણે વાત કરીએ તો કયા શહેર પર તેને હુમલો કર્યો છે એ બી હું તમને જણાવી દઈશ કે યુએઈના આબુધાબી એટલે દુબઈમાં તેણે હુમલો કર્યો છે. સૌદી અરેબિયાની આપણે વાત કરીએ તો સૌદી અરેબિયાના રિયાદ જે શહેર છે તે રિયાદ શહેરમાં તેને હુમલો કર્યો છે. કતારની આપણે વાત કરીએ તો કતારના દોહામાં ત્યાં હુમલો કરવામાં આવ્યો છે. જોર્ડનની આપણે વાત કરીએ, જોર્ડનમાં મુવાફાક અલી એરબેઝ ઉપર ત્યાં હુમલો કરવામાં આવ્યો છે. એટલે આ સમગ્ર જે હુમલાની જે ઘટના છે તે ક્યાં હવે વિસ્તાર થઈ રહ્યું છે અને ક્યાં હુમલો કરવામાં આવ્યો છે તે હું તમને જણાવી રહ્યો છું. વાત કરીએ આપણે બહેરીનની, તો બહેરીનમાં મનામા કરીને એક જે જગ્યા છે ત્યાં હુમલો કરવામાં આવ્યો છે. ઇઝરાયલની આપણે વાત કરીએ તો ઇઝરાયલમાં તેલ અવીવ જે જગ્યા છે ત્યાં હુમલો કરવામાં આવ્યો છે. ઈરાકની આપણે વાત કરીએ તો ઈરાકના બગદાદમાં હુમલો કરવામાં આવ્યો છે. અને સિરિયાની આપણે વાત કરીએ તો શ્વેદા કરીને જે જગ્યા છે સિરિયામાં ત્યાં હુમલો કરવામાં આવ્યો છે. એટલે આ સમગ્ર જે હુમલાની પરિસ્થિતિ છે, હુમલો સતત ક્યાં થઈ રહ્યો છે તે હું તમને જણાવી રહ્યો છું. ઇઝરાયલ સહિત 9 દેશો ઉપર હુમલો કરવામાં આવ્યો છે. એટલે આટલા મોટા પ્રમાણમાં જ્યારે હુમલાઓ થઈ રહ્યા છે ત્યારે હવે ક્યાંક ને ક્યાંક એવું આવનારા દિવસોમાં આપણે જોઈ શકીએ છીએ કે વર્લ્ડ વોર 3નું ક્યાંક ને ક્યાંક આ એક નજર જોવા મળી શકે છે. કારણ કે આ આટલા સમગ્ર દેશભરમાં, સમગ્ર દુનિયામાં હવે યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ રહી છે. હવે જે હુમલાઓ થયા, જે ઇઝરાયલ અને ઈરાનનું જે યુદ્ધ ચાલી રહ્યું છે તેના વિશે અને તેના વચ્ચે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર એનું શું અસર પડી રહ્યું છે તેના વિશે હું તમને જણાવું છું. એટલે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર આપણે વાત કરીએ તો દુબઈમાં
આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જે છે DXB અને DWC એરલાઇન્સ દ્વારા સંબંધિત જે ફ્લાઇટ ઓપરેશન્સ છે તેને તાત્કાલિકપણે રોકી દેવામાં આવ્યો છે. આ મહત્વની માહિતી છે તે હું તમને જણાવી રહ્યો છું કે દુબઈ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ જે છે તે સમગ્રપણે ત્યાં રોકી દેવામાં આવ્યો છે હાલ માટે. મધ્ય પૂર્વનું જે આકાશ સ્થળ છે આકાશ સ્થળ એને સિક્યુરિટી જોખમોને લઈને અને કરવાનો જે કારણે છે તેને બંધ કરી દેવામાં આવ્યો છે, એટલે શટડાઉન કરી દેવામાં આવી છે. અને જેના કારણે વિમાન અને જે સેવા છે તે પ્રવાસન સ્થળ પણ ઘણા બધા એને પ્રભાવિત કરી રહ્યા છે. આપણે વાત કરીએ તો ભારતે ખાસ કરીને જે ભારતીય જે વિમાનમાં છે તેમાં ભારતે 28 માર્ચ સુધી હાલ મિડલ ઈસ્ટની તમામ અનેક ફ્લાઇટો રદ કરી નાખી છે. એટલે ભારત તરફથી જે મિડલ ઈસ્ટમાં જે જનારી ફ્લાઇટો હતી તેને હાલ માટે 28 માર્ચ સુધી માટે તાત્કાલિકપણે એને બંધ કરી દેવામાં આવી છે. એટલે કોઈ પણ ઉડાન હવે નહીં ભરી શકશે. અનેક ભારતીયોની આપણે વાત કરીએ તો ભારતીય ફસાયા છે એરપોર્ટ ઉપર, તેમણે રાત વિતાવી છે તેવા પણ દ્રશ્યો જે સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકની હું વાત કરું, છેલ્લા 24 કલાકમાં જે 8 દેશો હું તમને ગણાવ્યો, ઇઝરાયલ, ઈરાન, ખાસ કરીને સિરિયા, UAE અને દુબઈ જેવા જે વિસ્તારો છે, દુબઈ જેવા જે દેશ છે જ્યાં આપણા ભારતીય લોકો જે છે તે મોટા પ્રમાણમાં વસે છે, ત્યાં આ પ્રકારે જ્યારે હુમલો થાય છે અને એરબેઝ હવે જે બંધ થઈ ગયું છે, એરલાઇન્સ બંધ થઈ ગઈ છે, તેના કારણે ઘણા બધા લોકો હજી પણ દુબઈમાં, ત્યાં ઇઝરાયલમાં ઘણા બધા સ્ટુડન્ટ્સ હજી પણ અટવાયેલા છે. એ લોકો ક્યારે અને કઈ રીતે સુરક્ષિત વાપસી કરશે તેના પર હવે સોની નજર છે. વાત કરીએ આપણે તો શ્રીનગરમાં ખામેનીના મોતનો વિરોધ પણ હવે જોવા મળી રહ્યો છે. આ સમગ્ર ઘટનાની આપણે વાત કરીએ તો આ સમગ્ર ઘટનો જ્યારે થયો કે ખામેનીનું જે મોત નીપજ્યું છે તેના મોતને લઈને આપણા દેશના અંદર, ભારત દેશના અંદર ઘણી બધી અલગ અલગ જગ્યાઓ પર અત્યારે ક્યાંક ને ક્યાંક એક પ્રદર્શન થઈ રહ્યું છે. એ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. વાત કરીએ આપણે લખનઉની તો ઉત્તર પ્રદેશના લખનઉમાં ત્યાં આ ખામનઈનું જ્યારે મોત નીપજ્યું ત્યારે શિયા ધર્મના જે લોકો છે ત્યાં મહિલાઓ છે ખાસ કરીને રોડ રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને એ લોકોએ ત્યાં ફપકીને રડવા લાગ્યા હતા. એટલે આ જે આજનું સમગ્ર સીન હું તમને જણાવી રહી છું. શ્રીનગરમાં પણ તમામ વિરોધ પ્રદર્શન હજી પણ ચાલુ છે. એટલે ભારત દેશના અંદર ઘણા બધા અલગ અલગ જિલ્લાઓમાં, અલગ અલગ રાજ્યોમાં ક્યાંક ને ક્યાંક આ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. અને આ પ્રદર્શન ખાલી એટલે થઈ રહ્યું છે કારણ કે જે ખામનઈ છે તેનું મોત નીપજ્યું છે અને તેને મોતને લઈને આ ભારત દેશના અંદર મહિલાઓ રડતા નજરે પડ્યા હતા. આજે હવે આપણે વાત કરીએ તો આજે ભારતીય હવે લોકો જે ફસાયેલા છે બહાર, એના માટે આવનારા સમયમાં ભારતીય જે આપણે કહી શકાય કે ભારતના જે મંત્રી છે, ભારત સરકાર હવે આવનારા સમયમાં શું પગલાં લેશે, શું કાર્યવાહી કરશે તેના ઉપર હવે સૌની નજર છે. અને હું પણ તમારા માટે સતત અપડેટ લઈને આવતો રહીશ. હાલ માટે બસ આટલું જ. બાકી જે બી આ માહિતી હશે, આ ઇઝરાયલ અને આ જે ઈરાનનું જે યુદ્ધ ચાલી રહ્યું છે તેના વચ્ચે આ યુદ્ધ દરમિયાન જે પણ હવે નવી માહિતી આવશે તે હું સતત તમારી સામે લઈને આવતો રહીશ. ધન્યવાદ.